નગરજનોને સરકારી સેવાઓ સરળતાથી અને તેમના રહેઠાણની નજીક મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ શહેરી તબક્કા 11ના બીજા ભાગ હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના અકોટા પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા જેવી વિવિધ સેવાઓ નાગરિકોને સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ સેવા સેતુ કાર્યક્રમ શહેરી તબક્કા 11 અકોટા ખાતે કેમ્પનું આયોજન થયું છે। આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર, પૂર્વ કાઉન્સિલર મનીષ પગાર, સંગીતાબેન ચોકસી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ કેમ્પમાં મોટી સંખ્યામાં રહીશોએ હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો। આજરોજ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે સેવા સેતુનો કાર્યક્રમ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે રાખવામાં આવ્યો છે। તેમાં પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના તમામ વહીવટી વોર્ડમાં જે વસતા નાગરિકો છે તેઓને વિવિધ સેવાનો લાભ મળશે। આજરોજ આવકનો દાખલો, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, ઘરેલું વીજ કનેક્શન વગેરે જે વિવિધ યોજનાઓનો લાભ અત્યારે મોટા પ્રમાણમાં નાગરિકો ઉપસ્થિત છે અને તમામને વિવિધ પ્રમાણમાં તમામ નાગરિકોને આ સેવાનો લાભ અત્યારે મળી રહેશે।